હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ભણવાનું છે ધોરણ 2 વિષય ગણિત. તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર આજે આપણે એકે ચેપ્ટર નથી ભણવાનું, પણ શું ભણવાનું છે બાળકો? આજે આપણે કંઈક અલગ કરવાનું છે. આજે આપણે કરવાની છે પ્રવૃત્તિ. આપણે એક્ટિવિટીઝ આજે કરવાની છે બધી અલગ અલગ, બરાબર? આજે આપણે એકે ચેપ્ટર, એકે સરવાળા બાદબાકી કોયડા ઉકેલ કરવાના નથી. આજે આપણે માત્ર પ્રવૃત્તિ કરવાની છે. આજનો લેક્ચર ખાલી પ્રવૃત્તિ માટે છે, બરાબર છે? તો એક્ટિવિટીઝમાં આપણે ઘણી બધી એક્ટિવિટી લીધી છે આજે. એમાં અલગ અલગ એક્ટિવિટીમાં આપણે એમાં જવાબ લખવાના છે, બરાબર છે? તો બાળકો, આપણે આગળ આ પાઠ ચલાવીએ એ પહેલાં આપણે એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો બાળકો, આજનો સુવિચાર છે કે ઘર કરતાં દરવાજા નાના, દરવાજા કરતાં તાળું નાનું, તાળા કરતાં ચાવી નાની, પણ નાની ચાવીથી આખું ઘર ખોલી શકાય છે. એમ નાના નાના વિચારોથી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. જો બાળકો, આ સુવિચારની અંદર કેવી સરસ વાત કહેવામાં આવી છે કે આપણું ઘર છે તો કેવડું મોટું છે, પણ આપણે એના દરવાજા નાના છે. હવે એ દરવાજાને લગાવવા માટે તાળું તો એ દરવાજા કરતાં નાનું છે. એ તાળામાં ચાવી તો એ તાળા કરતાં એની ચાવી નાની છે, બરાબર છે? અને એ નાનકડી એવી ચાવીથી આખું ઘર ખોલી શકાય છે, બરાબર છે? એમ આપણા જીવનમાં પણ નાના નાના વિચારોથી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. તો બાળકો, આપણે હંમેશા સારા વિચારો કરવા જોઈએ. ભલે નાના વિચારો કરીએ, પણ સારા વિચારો કરવાના છે, બરાબર છે? તો એક સરસ મજાનો સુવિચાર છે. અને એમ કહેવાય છે ને કે સોય છે, સોય કેવી નાનકડી છે અને તલવાર મોટી છે, બરાબર? પણ તલવાર શું કરે? કાતર શું કરે? કાપવાનું કામ કરે. પણ આ જે સોય છે એ શું કરે છે? સાંધવાનું કામ કરે છે. એટલે ક્યારેક કોઈ પણને એના કદથી આંકવા જોઈએ નહીં. હંમેશા એના વિચારો જોવા જોઈએ, બરાબર છે? નાના નાના વિચારો હોય એ પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તો બાળકો, આપણે એક સરસ મજાનો સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, અહીં જુઓ, તમને ચિત્રમાં બતાવ્યું છે, અહીં ડક આપેલા છે, બરાબર? આ છે. હવે એમાં આપણે શું લખેલું છે? અહીં સંખ્યા આપેલી છે. કેટલા ડક છે? તો 1, 2, 3, 4 અને 5. તો બાળકો, અહીં 5 ડક આપેલા છે. આ જે છે તે એમાં અહીંયા શું લખેલું છે? 5 છે -1, એટલે 5માંથી આપણે 1 કાઢી નાખવાનો છે બાળકો. તો 5માંથી આપણે 1 કાઢી નાખીએ. અહીં આ 1 છે પીલું છે, મરઘીના બચ્ચા છે ને તે, આ પીલું છે એને આપણે આમ લીટો કરી નાખીએ 1. તો હવે કેટલા વધશે બાળકો? તો ગણીએ. 1, 2, 3, 4. તો હવે વધે છે 4. તો આપણે અહીં કયો જવાબ લખવાનો? 4, એટલે કે 4, બરાબર છે બાળકો? જો બાળકો, આજે આ એક્ટિવિટીઝમાં બધામાં નંબર્સ ઇંગ્લિશમાં છે, તો આપણે એના જવાબ પણ ઇંગ્લિશમાં લખીશું, બરાબર છે? ત્યારબાદ છે 4 - 3, એટલે કે 4 - 3. તો જુઓ, અહીં આપેલા છે, પીલું આપેલા છે. કેટલા પીલુઓ છે? 1, 2, 3, 4 પીલું આપેલા છે. એમાંથી કેટલા પીલું બાદ કરવાના છે? તો 1, 2 અને 3 પીલું બાદ કરવાના છે, બરાબર? જો અહીં 3 આપેલા છે ને, -3 કરવાના છે, એટલે આ 3 પીલું આપણે બાદ કરીએ. તો હવે કેટલા વધે બાળકો? તો હવે 1 પીલું વધે છે. તો આપણે જવાબમાં લખવાનું 1. એના પછી છે 6 - 4, એટલે કે આપણે 6માંથી 4 કાઢવાના છે. જુઓ, અહીં ચિત્રમાં 6 પીલું આપેલા છે. 1, 2, 3, 4, 5, 6. હવે આ 6 પીલુઓમાંથી આપણે 4 પીલુંને બાદ કરવાના છે. તો 4 પીલું બાદ કરી દઈએ. તો આ 1 બાદ કર્યું, 2, 3
અને 4. આ 4 પીલુંને આપણે બાદ કર્યા, બરાબર. તો હવે કેટલા વધ્યા છે? 1 અને 2. તો આપણે જવાબમાં લખવાનું 2, એટલે કે 2. એના પછી છે 5 ઓછા 2, એટલે કે 5 માઇનસ 2. તો હવે જુઓ અહીં પીલુઓ કેટલા છે? તો 5 પીલુઓ છે, એમાંથી 2 પીલુઓ બાદ કરી દેવાના છે. તો આ 1 અને આ 2, આ 2 પીલું બાદ કરી દઈએ. તો હવે કેટલા વધે છે બાળકો? 1, 2, 3. તો અહીં 3 પીલુઓ વધે છે. તો આપણે લખવાનું 3, એટલે કે 3. એના પછી છે 6 માઇનસ 3, એટલે કે 6 માંથી આપણે 3 બાદ કરવાના છે. તો જુઓ અહીં 6 પીલું આપેલા છે. 1, 2, 3, 4, 5, 6. આ 6 પીલું આપેલા છે, એમાંથી આપણે કેટલા કાઢવાના છે? 3 કાઢવાના છે, બરાબર ને? તો ચાલો 3 પીલું બાદ કરી દઈએ. 1, 2, 3. આપણે આ 3 પીલું બાદ કરી દીધા. હવે કેટલા વધે છે? 1, 2 અને 3. તો હવે 3 વધે છે. તો જવાબમાં લખવાનું 3, એટલે કે 3, બરાબર છે. તો આવી રીતના આપણે આ બાદબાકીની એક્ટિવિટીઝ કરી. એમાં ચિત્રો ગણીને એમાંથી બાદ કરીને એના જે પાછળ જે વધે છે એ જવાબ આપણે અહીં લખ્યો, બરાબર છે. હવે આપણે એના પછીની એક્ટિવિટી જોઈએ. એમાં પણ આપણે બાદબાકીની જ એક્ટિવિટી કરવાની છે. તો જો બાળકો અહીં આપેલું છે અનાનસ છે. તો જો તમને એકમાં ઉદાહરણ કરીને આપેલું છે. અહીં જો કેટલા અનાનસ છે? 1, 2, 3 અનાનસ છે, બરાબર. તો જો અહીં આપેલા છે 3. એમાંથી કેટલા બાદ કર્યા? તો 1 અનાનસ બાદ કર્યું છે. તો હવે 3 માંથી 1 બાદ કરી નાખ્યું. તો હવે કેટલા વધ્યા? 1 અને 2. તો જો બાળકો અહીં 2 વધે છે, બરાબર છે. એવી રીતના આપણે નીચેના જવાબ પણ લખવાના છે. તો જુઓ બાળકો અહીં 2 અનાનસ છે. તો જો અહીં 2 આપેલા છે, એમાંથી કેટલા કાઢવાના છે? 1. તો જો 1 કાઢેલું છે. તો હવે કેટલા વધ્યા? તો 2 માંથી 1 કાઢી નાખીએ તો 1 વધે. તો જો અહીં આપણે જવાબમાં લખવાનું 1. એના પછી છે 3 અનાનસ છે. 1, 2 અને 3. તો જો અહીં આપેલા છે 3. એમાંથી કાઢવાના કેટલા છે? 2. તો જો 2 અનાનસ ઉપર લીટો માર્યો છે. તો આ 2 અનાનસ બાદ કર્યા. તો કેટલા વધે છે પાછળ? 1 અનાનસ વધે છે, બરાબર. તો આપણે અહીં જવાબમાં લખવાનું છે 1, એટલે કે 1. એના પછી છે જો અહીં 4 અનાનસ છે. 1, 2, 3 અને 4. તો બાળકો અહીં 4 અનાનસ છે. તો જો અહીં લખેલા છે 4. એમાંથી કેટલા બાદ કર્યા? તો 2 અનાનસ બાદ કર્યા છે. આ 1 અને આ 2 બાદ કર્યા છે. તો વધ્યા કેટલા? 1 અને 2. તો વધે છે 2, એટલે કે 4 માંથી 2 બાદ કરીએ તો 2 વધે, બરાબર છે. 4 માંથી 2 જાય ને તો 2 વધે. એના પછી છે બાળકો અનાનસ કેટલા છે? 3 અનાનસ છે. જુઓ 1, 2 અને 3. તો જુઓ અહીં 3 આપેલા છે. હવે એ 3 અનાનસમાંથી કેટલા અનાનસ બાદ કરવાના છે? તો 3 માંથી 3 બાદ કરવાના છે. તો જો 3 અનાનસ ઉપર લીટો મારેલો છે. જો આ 1, 2 અને 3. તો 3 અનાનસમાંથી 3 અનાનસ બાદ કરી દઈએ તો કેટલા વધશે? તો વધે 0. દાખલા તરીકે તમારી પાસે 3 ચોકલેટ હોય અને એ 3 ચોકલેટ તમે તમારા ભાઈબંધને આપી દો તો તમારી પાસે કેટલી વધે? કાંઈ ન વધે ને, 0. કાંઈ ન હોય એટલે હોય 0, બરાબર. એટલે આપણી પાસે કાંઈ ન વધે. એવી રીતના 3 માંથી 3 જાય તો 0 વધે, બરાબર, 0. ચલો આ એક્ટિવિટી આપણે આ બાદબાકીની એક્ટિવિટીઝ કરી. ત્યારબાદ આપણે એના પછીની એક્ટિવિટીઝ કરવાની છે. આજના લેક્ચરમાં આપણે માત્ર એક્ટિવિટીઝ કરવાની છે, બરાબર છે.
પછી જુઓ બાળકો, હવે અહીં આપેલું છે મણકા ઘોડી. તો બાળકો, આ મણકા ઘોડીની અંદર આપણે મણકા ગણીને સંખ્યા લખવાની છે. બરાબર છે? જુઓ, આ છે ને તે એકમનું છે અને આ દશક છે. આ પેલું છે તે શું છે? એકમ છે. અને બીજી લાઈન શેની છે? તો બીજી લાઈન છે તે દશકની છે. બરાબર? તો હવે આપણે એકમ અને દશક બંનેના મણકા ગણવાના છે. તો એકમના અંકના પહેલા ગણીએ 1, 2 અને 3. તો બાળકો, અહીં આપણે જવાબમાં એકમમાં 3 મણકા છે અને દશકમાં કેટલા મણકા છે? 1 મણકો છે. બરાબર? એટલે જવાબ શું આવશે? 13. કારણ કે એકમમાં 3 મણકા છે અને દશકમાં 1 મણકો છે. એટલે દશકમાં 1 એટલે 10 અને વત્તા 3. 10 વત્તા 3 બરાબર કેટલા થાય? 13. બરાબર? તો અહીં જવાબમાં આવશે 13. આ 3 એકમ અને આ 1 દશક. ત્યારબાદ આપણે એના પછીનું ગણીને જોઈએ. એના પછી છે 1, 2, 3, 4, 5, 6, 7. તો બાળકો, અહીં 7 મણકા છે. બરાબર? તો એટલે કે 7. અને દશકમાં કેટલા મણકા છે? 1 અને 2. તો એટલે કે 2 મણકા છે. તો અહીં આ 2 મણકા, અહીં આ 2 દશક અને 7 એકમ. તો 2 દશક અને 7 એકમ કઈ સંખ્યા બને છે? 27. બરાબર ને? તો અહીં આપણે જવાબમાં લખવાનું 27. એના પછી છે બાળકો ત્રીજી મણકા ઘોડીની અંદર આપણે પહેલા એકમના અંકના મણકા ગણીએ. તો એકમના અંકમાં કેટલા મણકા છે? 1, 2, 3 અને 4. તો બાળકો, અહીં 4 મણકા છે એટલે કે આપણે લખવાનું 4. અને પછી છે દશકમાં કેટલા મણકા છે? તો દશકમાં છે 1, 2 અને 3. તો દશકમાં 3 મણકા છે એટલે કે 3. તો 3 દશક અને 4 એકમ. તો કઈ સંખ્યા બને છે બાળકો? 3 દશક એટલે 30 અને વત્તા 4. તો 30 વત્તા 4 બરાબર 34. તો બાળકો, અહીં 34 સંખ્યા બને છે. 3 દશક અને 4 એકમ. એના પછીની મણકા ઘોડીમાં જુઓ બાળકો, ઘણો જોઈ કેટલા મણકા છે એકમમાં? 1 મણકો છે. અને દશકમાં કેટલા મણકા છે? ચલો ગણીએ. 1, 2, 3, 4, 5. દશકમાં 5 મણકા છે એટલે કે 5. તો 5 દશક 1 એકમ. તો કઈ સંખ્યા બને છે બાળકો? તો 5 દશક એટલે 50 અને વત્તા 1 એકમ. તો 50 વત્તા 1 બરાબર કેટલા થશે? તો 50 વત્તા 1 બરાબર થશે 51. 5 એકડે 51. તો અહીં સંખ્યા બને છે 51. આ 5 દશક અને 1 એકમ. એના પછી આપણે જોઈએ એકમ દશક. તો એકમમાં કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4 અને 5. તો બાળકો, અહીં એકમમાં 5 સંખ્યા 5 મણકા છે એટલે કે 5. એના પછી દશકમાં જોઈએ તો દશકમાં કેટલા મણકા છે? 1, 2, 3, 4, 5. તો બાળકો, દશકમાં પણ 5 મણકા છે. તો અહીં આપણે લખવાનું 5. બરાબર? આપણે આજે ઇંગ્લિશમાં જ લખવાનું છે. તો અહીં જો દશક એકમમાં 5 અને દશકમાં પણ 5. બરાબર? તો દશક 5 દશક અને 5 એકમ. તો કઈ સંખ્યા બનશે બાળકો? તો 5 દશક એટલે 50 અને 5 એકમ એટલે 50 વત્તા 5. તો 50માં 5 નાખીએ કેટલા થશે? તો ચલો ગણો. 50 પછી 5 ગણી લઈએ. 51, 52, 53, 54, 55. તો બાળકો, અહીં આવશે 55 જવાબ આવશે.
5 દશક અને 5 એકમ. અહીં એકમ અને દશક બંનેમાં સરખા મણકા છે, બરાબર ને. ત્યારબાદ આપણે જોઈએ એના પછીની મણકા ઘોડીમાં. તો એના પછી છે એકમના અંકમાં 2 મણકા છે અને દશકમાં કેટલા મણકા છે બાળકો? 1 2 3 4 5 6. તો દશકમાં 6 મણકા છે, બરાબર. તો દશકમાં 6 અને એકમમાં 2. તો કઈ સંખ્યા બને છે? તો 6 છે, બરાબર. 6 દશક એટલે 60 અને વત્તા 2. તો 60 વત્તા 2 બરાબર કઈ સંખ્યા આવે છે? 62, બરાબર ને. તો આ 6 છે તે દશક અને 2 એકમ એટલે સંખ્યા બને 62. ચલો અહીં આપણે આ મણકા ઘોડીમાં આપણે મણકા ગણીને એકમ દશક પ્રમાણે સંખ્યાઓ લખી, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે બાળકો અહીં આપણે જે આ જે મણકા છે ને એ ગણવાના છે અને લખવાનું છે. જો આ ઊભી લાઈન છે ને એ બધી 10-10ની લાઈન છે અને નીચે જે છૂટા મણકા છે તે એકમના છે, બરાબર. આ ઊભી થપ્પી છે તે દશક અને છૂટા મણકા છે તે એકમ છે. જો આપણને એક ઉદાહરણ આપેલું છે, જો આની અંદર 10-10 છે એટલે આ દશક, આ 1 દશક, 2 દશક અને 3 દશક. તો 3 દશક એટલે કેટલા થાય? 30, બરાબર. તો 30 વત્તા 2 તો કેટલા થશે? 30 વત્તા 2 બરાબર 32. તો જુઓ અહીં જવાબ આપેલો છે 32. ત્યારબાદ બાળકો આપણે હવે એના પછીનું જોઈએ. તો એના પછીના લાઈનમાં જુઓ આપેલું છે કેટલી લાઈન છે? જો આ 1 દશક અને આ 2 દશક. તો 2 દશક એટલે કેટલા થશે? 20, બરાબર. અને છૂટા મણકા કેટલા છે? 1 2 3 4 5 6. તો વત્તા છૂટા મણકા 6 છે. તો 20 વત્તા 6 બરાબર કેટલા થશે? 20 વત્તા 8 બરાબર કેટલા થશે બાળકો? 28, બરાબર. અહીં આ છૂટા મણકા 8 6 છે. તો અહીં આપણે જવાબમાં આવશે 6. અહીં આવશે 26 એટલે કે 26. અહીં 6 મણકા છે, 2 દશક અને 6 એકમ, બરાબર છે. ત્યારબાદ બાળકો અહીં આપેલું છે કેટલા મણકા છે? જુઓ આ 1 દશક, આ એક લાઈન છે તે 1 દશકની, અહીં 10-10ની થપ્પી છે એટલે આ 1 દશક, 2 દશક, 3 દશક, 4 દશક અને 5 દશક. તો બાળકો 5 દશક એટલે કેટલા થશે? 50. તો આપણે અહીં લખવાનું છે 50, બરાબર છે. તો અહીં જો અહીં એકમમાં કાંઈ છે નહીં, ખાલી દશક જ આપેલું છે. તો અહીં દશકમાં 50. એના પછી છે બાળકો, હવે લાઈનમાં જોઈએ, આ દશકની લાઈન જોઈએ કેટલી છે? તો આ 1 દશક, 2 દશક, 3 દશક અને 4 દશક. તો 4 દશક એટલે કેટલા થશે? 4 દશક એટલે 40 અને વત્તા છૂટા મણકા કેટલા છે? 1 2 3. તો વત્તા છૂટા મણકા 3 છે. તો 40માં 3 નાખીએ તો કેટલા થશે? તો 41, 42 અને 43. તો અહીં આપણે જવાબમાં લખવાનું 43. એના પછી બાળકો દશક, અહીં જુઓ 1 જ દશક છે. 1 દશક એટલે કેટલા થાય? 10, બરાબર. અને છૂટા મણકા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો છૂટા મણકા 9 છે. તો અહીં આપણે લખવાનું છે 9, બરાબર. હવે 9 10 વત્તા 9 બરાબર કેટલા થશે? તો બરાબર જવાબ આવશે 19. અહીં આપણે ઇંગ્લિશમાં જવાબ લખ્યો તો અહીં આવશે 19, બરાબર છે. એના પછી આપણે જોઈએ છેલ્લામાં તો કેટલા દશક છે? 1 2 3. 3 દશક છે. 3 દશક એટલે કેટલા થાય? 30 અને વત્તા એકમમાં કેટલા છે? 1 છે, એક જ મણકો છે તો વત્તા 1 કરીશું.
તો 30 વત્તા 1 બરાબર કેટલા થાય છે બાળકો? તો 30 માં 1 નાખીએ તો થાય 31. તો બાળકો અહીં જવાબ આવશે 31. બરાબર છે. ત્યારબાદ આપણે એના પછીનું જોઈએ. એના પછીના ખાનામાં જુઓ બાળકો, અહીં આપણે માત્ર એકમના અંક લખવાના છે. દશકમાં તો બધામાં એક એક મણકો છે, પણ એકમના અંકની અંદર કેટલા મણકા છે તે આપણે ગણીને લખવાનું છે. તો જો બાળકો, અહીં દશકમાં 1 છે એટલે અહીં 10, બરાબર. અને અહીં એકમમાં કેટલા મણકા છે? 1, 2 અને 3. તો અહીં આપણે જવાબમાં લખવાનું છે 3. તો 10 વત્તા 3 બરાબર થાય 13. તો અહીં આપણે જવાબમાં જો આપેલું છે 13. એના પછીની મણકા ખોડીમાં જોઈએ તો દશકના ખાનામાં 1 મણકો છે. 1 મણકો છે એટલે થાય 1 દશક એટલે 10. અને એકમમાં કેટલા છે? 1, 2, 3, 4, 5. તો એકમમાં 5 છે. તો અહીં આપણે લખવાનું 5. તો બાળકો 10 વત્તા 5 બરાબર કેટલા થયા? 15. તો જુઓ અહીં આપેલું છે 15. આ 5 એકમ અને 1 દશક. એના પછી બાળકો આપેલી છે મણકા ઘોડીમાં, એમાં 1 દશક છે અને 1 એકમ છે. જો 1 દશક એટલે 10 અને 1 એકમ એટલે અહીં ખાનામાં લખવાનું 1. તો 10 વત્તા 1 બરાબર કેટલા થયા? 10 વત્તા 1 બરાબર થયા 11. તો બાળકો અહીં આપણે જવાબમાં લખ્યું 11. ચલો હવે આપણે એના પછીની મણકા ઘોડીમાં જોઈએ. તો એના પછીમાં જુઓ, અહીં 10-10ના સ્તંભ આપેલા છે. આ છે 1 દશક, આ છે 2 દશક, બરાબર. અને પછી છૂટા મણકા ગણીને આપણે જુઓ અહીં 3 સંખ્યા આપેલી છે. એમાંથી જે સાચી સંખ્યા છે એના ફરતે ગોળ કરવાનું છે, બરાબર છે. તો પહેલા ખાનામાં જોઈએ, આ 1 દશક, બરાબર. આ 10-10ની થપ્પી છે એટલે આ 1 દશક, આ 2 દશક. 2 દશક એટલે કેટલા થયા? 20, બરાબર. હવે 20 વત્તા અહીં મણકા એકમમાં કેટલા છે? છૂટા મણકા છે 2, 1 અને 2. તો 20 વત્તા 2 બરાબર કેટલા થાય છે? 22. તો અહીં આપણે જવાબ, અહીં 22 ક્યાં છે? અહીં વચ્ચે છે 22. તો આપણે એના ફરતે ગોળ કર્યો. એના પછી બાળકો અહીં કેટલા છે? 1 અને 2, 2 દશક છે. 2 દશક એટલે કેટલા થયા? 20 થયા. અને વત્તા મણકા, છૂટા મણકા કેટલા છે? 1, 2 અને 3. તો છૂટા મણકા છે 3. તો 20 વત્તા 3 બરાબર કેટલા થયા બાળકો? તો 20માં 3 નાખવાના છે. તો 20માં 3 નાખીએ તો 21, 22 અને 23. તો 20માં 3 નાખ્યા તો થયા 23, બરાબર ને. તો અહીં બાળકો આ 23 આપણે 23 ફરતે ગોળ કરીશું. એના પછી છે બાળકો, કેટલા મણકા છે? કેટલા દશક છે? 1 દશક, 2 દશક. 2 દશક એટલે કેટલા થયા? 20. અને છૂટા મણકા કેટલા છે? તો છૂટા મણકા છે 1, 2, 3, 4. તો છૂટા મણકા છે 4 એટલે કે 4. તો 20માં 4 નાખીએ તો કેટલા થશે? તો 20માં 4 નાખીએ તો થાય 24 એટલે કે 24. તો આપણે 24 ફરતે ગોળ કરવાનું છે. તો બરાબર છે બાળકો, અહીં આપણે આવી રીતના આ ગોળ કર્યું. એના પછી બાળકો આપેલું છે કેટલા મણકા, અહીં દશકમાં કેટલા સ્તંભ છે? આ 1 દશક, આ 2 દશક. 2 દશક એટલે કેટલા થયા? 20. અને વત્તા છૂટા મણકા કેટલા થાય છે? તો ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5. તો છૂટા મણકા થાય છે 5, બરાબર છે. તો આપણે અહીં લખવાનું છે 5 એટલે કે 5. તો 20 વત્તા 5 બરાબર કેટલા થાય છે? તો આપણે 20માં 5 નાખવાના છે. તો 20માં 5 નાખીએ તો 21, 22, 23, 24, 25, બરાબર.
તો અહીં આપણે જવાબ આવશે 20માં 5 નાખ્યા તો એનો જવાબ આવે છે 25. તો બાળકો આવી રીતના આપણે અહીં મણકા ગણીને એનો જવાબ ફરતે ગોળ કર્યો. તો બાળકો આવી રીતના આપણે મણકા ઘોડી કરી, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. તો બાળકો આની અંદર આપણે અહીં જે સંખ્યાઓ આપેલી છે ને એ દરેક સંખ્યાની અંદર આપણે બબે ઉમેરતા જવાના છે, એટલે કે બબેની ગણતરી કરતા જવાની છે, બરાબર છે. તો જુઓ અહીં છે 8 આપેલા છે, બરાબર. હવે 8માં 2 નાખીએ તો કેટલા થશે? તો 8માં 2 નાખીએ તો 9 અને 10. તો અહીં આપણે લખવાનું 10. પછી 10માં 2 નાખીએ તો થાય 12. 12માં 2 નાખીએ તો કેટલા થશે બાળકો? તો 12માં 2 નાખીએ તો થાય 14, બરાબર છે. પછી 14માં 2 નાખીએ તો બબે આંગળી ગણતા જવાની છે, બરાબર. 14માં 2 નાખીએ એટલે 15 અને 16. તો 16 લખવાના છે. બીજી આંગળી ઉપર જે અંક આવે એ અંક આપણે લખતા જવાનો છે. એના પછી 16માં પાછા 2 નાખીએ તો 17, 18. તો 18 આવ્યા તો 18 આપણે લખવાના છે. એના પછી છે 18માં 2 નાખવાના તો 19, 20. તો 20 આવ્યા બીજી આંગળી ઉપર તો આપણે 20 લખવાના. એના પછી છે 20માં કેટલા નાખવાના છે? 2. તો 20માં 2 નાખીએ તો 21 અને 22. તો અહીં આપણે લખવાનું છે 22, બરાબર છે. તો આવી રીતના આપણે નીચેની લાઈનમાં પણ બબે નાખવાના છે. હવે જો અહીં છે કેટલા છે? 6, બરાબર. હવે 6માં આપણે 2 નાખીએ તો કેટલા થાય? તો 7 અને 8. તો આપણે અહીં લખવાનું છે 8. એના પછી છે બાળકો 8માં આપણે કેટલા નાખવાના? 2. 8માં 2 નાખીએ તો 9 અને 10. તો અહીં લખીશું 10. પછી 10માં 2 નાખીએ તો જો હવે ઉપર જે લાઈનમાં આપણે જે જવાબ આવ્યો એવી જ રીતના અહીં પણ જવાબ આવશે, કારણ કે આપણે આમાં પણ બબે ઉમેરવાના છે. તો 10માં 2 નાખ્યા તો કેટલા જવાબ આવ્યો? તો 12, બરાબર. હવે 12માં 2 નાખીએ તો 13 અને 14. તો લખવાના 14. 14માં 2 નાખીએ તો 15 અને 16. તો જવાબમાં લખવાનું 16. 16માં 2 નાખીએ તો કેટલા થશે બાળકો? તો 16માં 2 નાખીએ તો 17 અને 18. તો 18 આપણે લખવાના. 18માં 2 નાખીએ તો 19 અને 20. તો 20 આપણે લખવાના, બરાબર છે. એવી જ રીતના હવે પાછું એ 10માં બબે નાખવાના છે. તો 10માં 2 નાખીએ તો ચલો 10માં 2 નાખીએ કેટલા થાય? 11 અને 12. તો લખવાના 12. હવે 12માં પાછું 2 નાખીએ તો થાય કેટલા થાય? 13 અને 14. તો 14 લખવાના. 14માં 2 નાખીએ તો 15 અને 16. તો 16 લખવાના. 16માં 2 નાખીએ તો કેટલા થશે? તો 16માં 2 નાખીએ તો 17 અને 18. તો અહીં આપણે લખવાના 18. 18માં 2 નાખીએ તો કેટલા થશે બાળકો? તો 19 અને 20. તો લખવાના આપણે 20. એના પછી છે 20માં 2 નાખવાના. તો 20માં 2 નાખીએ તો કેટલા થશે? 21 અને 22. તો લખવાના 22. 22માં 2 નાખીએ તો 23 અને 24. તો લખવાના આપણે 24, બરાબર છે. તો એવી રીતના આપણે ગણીને બબેની ગણતરી કરવાની છે. હવે છેલ્લે અહીં જો 11 આપેલા છે. હવે 11માં આપણે પાછા બબે નાખતા જવાના છે. તો બાળકો 11માં 2 નાખીએ તો કેટલા થશે? તો 11માં 2 નાખીએ તો થાય 12 અને 13. તો લખવાના 13. હવે 13માં 2 નાખીએ તો 14 અને 15. તો આપણે લખવાના 15. 15માં 2 નાખો તો કેટલા થશે? તો 15માં 2 નાખીએ તો 16 અને 17. તો 17 લખવાના. એવી રીતના આપણે 2 આંગળી ગણવાની છે બાળકો. બીજી આંગળી ઉપર જે અંક આવે એ આપણે લખતા જઈશું. હવે જો 17 છે, 17માં 2 નાખીએ તો 18 અને 19. તો 19 લખવાના છે.
19માં 2 નાખીએ તો 20 અને 21, તો 21 આપણે લખવાના છે. 21માં 2 નાખીએ તો કેટલા થશે? તો 21માં 2 નાખીએ તો થશે 22 અને 23, તો 23 લખવાના છે. એના પછી છે 23માં 2 નાખીએ તો થાય 24 અને 25, તો 25 આપણે લખવાના છે. બરાબર છે બાળકો? તો એવી રીતના આપણે અહીં 2ની ગણતરી કરતા જવાની છે. તો આવી રીતના ગણતરી કરી. હવે આપણે ટાઈમ થઈ ગયો છે બાળકો ઘરકામનો. તો ઘરકામમાં તમારે શું લાવવાનું છે? તો ઘરકામમાં તમારે આવી રીતના મણકા ગણીને લખવાનું છે અને એકમ દશક લખવાના છે. જો અહીં સ્તંભ લાઈન 10-10ની લાઈન આપેલી છે, એમાંથી જુઓ તમને અહીં સંખ્યા આપેલી છે 18. જો એક ઉદાહરણ આપેલું છે કે 12, તો અહીં આ 10-10નું એક છે એટલે કે આ 10, અને આમાંથી 2માં રંગ પૂરવાનો એટલે 2, એટલે 10 દશક અને 2 એકમ, 1 દશક અને 2 એકમ. તો સંખ્યા કઈ બની? 12. બરાબર છે? તો એવી રીતના તમારે અહીં જે સંખ્યા છે એમાં એવી પ્રમાણે અહીં રંગ પૂરવાના છે અને અહીં એકમ દશક લખવાના છે. તો બાળકો આવી રીતના તમારે ઘરકામ કરવાનું છે. બરાબર છે? તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, goodbye and thank you.